રામ 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 રામ. જય માતાજી બાપુ. જય માતાજી બેટા. રામ 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 રામ. લાય મારી બેન. રામ 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 રામ. અરે મીનુ બેટા, પેલા ઊંઘણસીની સવાર પડી કે નહીં? કોણ? બોબી ભાઈ? હા, તારી માનો લાટકો દીકરો બોબી. હા એ મારો લાડકો દીકરો જ છે. હા ભાઈ હા, અમે ક્યાં ના પાડી કે તારો લાટકો દીકરો નથી. કેમ ભાઈ જયેશ, ખરું ને? હા બાપુ, એકદમ સાચી વાત. તો પછી જરા મને કોઈ કહેશો કે એ કુંવર હજી સુધી બહાર કેમ નથી પધાર્યા? બાપુજી અંદર પૂજા કરે છે. જય ફિલ્મી દેવો, એ બોડીઓના બેતાજ બાદશાહ સલમાનભાઈ, પ્રભુ જય ફિલ્મી દેવો. સેબભાઈ, એ ઇમોશનલ એક્શન શાહરુખભાઈ, કરો દયા જરા મુझ પર, કરો દયા જરા મુझ પર. જો તમારી સાથે એકવાર કામ કરવાનો મોકો મળી જાય ને, તો આખી દુનિયાના બધા હીરોની છુટ્ટી કરી દઉં. 2 કરોડનો બંગલો જુહુ પર બનાવો, 2 કરોડનો બંગલો અંધેરીમાં બનાવો, 2 કરોડનો બંગલો બોરીવલીમાં બનાવો. પછી તો મારી આગળ પાછળ કેટરીના, સોનાક્ષી, માધુરી, એની માને જોરથી વાગી ગયું. કરો દયા જરા મુझ પર, કરો દયા જરા મુझ પર, બનવું છે હીરો. ઓમ જય ફિલ્મી દેવો, જય ફિલ્મી દેવો, જય ફિલ્મી દેવો. સૌનું સારું કરજો અને શરૂઆત મારાથી કરજો. પતિ ગઈ પૂજા. જય જય રોમા, માં. જય મોના દેવી, જય લંકેશ. ફુ, ફુ. થઈ ગઈ તારી દેવી દેવતાઓની પૂજા. કોણ જાણે આના ઉપરથી ફિલ્મનું ભૂત કેદી ઉતરશે? અરે, બાપુ બાપુ, શું સવાર સવારમાં ઉતરી ગયેલી કડી જેવી વાતો કરો છો? અરે તમે જેને ફિલ્મનું ભૂત કહો છો ને, એ જ ભૂત જો એક દિવસ તમારું નામ સોલે જેવું ના બનાવે ને, તો મારું નામ નહીં. આ તું મારું નામ રોશન કરવાને બદલે તું બુજાઈ ન જાને એનું ધ્યાન રાખજે. હે ભગવાન, અને કાંઈક તો સદબુદ્ધિ દે. બાપુ બાપુ, શું તમે પણ મોગલે આઝમના પૃથ્વીરાજ કપૂર જેવી વાતો કરો છો? તું તારી જાતને દિલીપ કુમાર સમજે છે? તારા જેવા કેટલાય યુવાનો ફિલ્મના સપના જોતા જોતા સ્વર્ગે સીધાવી ગયા છે. બાપુજી, મારે સવાર સવારમાં તમારું ભાષણ નથી સાંભળવું, નથી સાંભળવું. હા, તું આને ભાષણ સમજે છે? અરે તું આને માં! ભાષણ સમજે છે? માં, ભાષણ નહીં તો બીજું શું? અરે રે, જુવાન જો દીકરાને મારતા તમને શરમ નથી આવતી? મારી નાખો, મારી નાખો એને. એ લલિતા પવાર, તું ચૂપ થા. માં, તું આને સવાર સવારમાં સમજાવ ને, માથામાં ટપલા મારે છે. અરે માં, મારા વાળ વિખાઈ જાય. અને નાના પટેકરભાઈ કીધું છે કે પાછળ નહીં માનવાનું, પાછળ નાનું મગજ હોય છે. હા, ચડાય ચડાય ચડાય, તું આને માથે ચડાય. પણ યાદ રાખજે, તારો આ દીકરો છે ને, એક દિવસ તારા અને મારા માથા પર એક પણ વાર રહેવા નહીં દે. સારું ને બાપુ, દુપેલના પૈસા બચશે. જોયું મારી વાત કેવી હવામાં ફગોડી દે છે? એ કહું છું, તું આને સુધાર, સુધાર, નહીં તો નહીં તો હું આ ચાલ્યો, મારે ઉતાવળ છે. અરે પણ ચા તો પીતો જા. માં, મારે ચા નથી પીવી, પણ ઘરમાં થોડું ઝેર હોય ને તો તું આને પીવડાવી દે. ચા હું બહાર પી લઈશ. મારું બેટું આ ફિલ્મ વાળા બધું બહાર જ પતાવે છે. આ બોબીભાઈ ને ચા આપને. લો બાબી સાહેબ, તમારી ગરમા ગરમ ચા. વાહ દેવજીભાઈ વાહ, શું ચા બનાવી છે હો યાર. એ તો વાત છે, અમારા દેવજીભાઈ ની ચા તો ભલભલા પીવા આવે છે. આવો અનિલ કુમાર, આવો આવો, વેલકમ વેલકમ. તમે પણ ઠપકારો ને. ના, મારે ચા નથી પીવી. ચા નથી પીવી? કેમ નથી પીવી બાવા? દેવજીભાઈ, આમ મારે ઉધાર ચા નથી પીવી. ઉધાર લઈને મારે વધુ દેવેદાર નથી થવું. અરે બાવા, દેવજીભાઈ ને ચા પીધા પછી કોઈ દેવીદાર થતો જ નથી. આ ચા લઈ લો, પીઓ પીઓ. ઠીક છે, તમે કહો છો તો પી નાખું છું. પણ દેવજીભાઈ, હિસાબમાં લખવાનું ભૂલતા નહીં. તમારી પાઈએ પાઈ ચૂકવી દઈશ. હા, ચૂકવી દેજો, પણ ચા તો પી. અરે યાર બોબી, તારું કેમનું ચાલે છે? બસ યાર,
ચાલ્યા કરે છે આમનામ. આપણે ભલા અને આ દેવજીભાઈની છાની લારી ભલી. હે ખબર નહીં આજકાલ આ ફિલ્મ લાઈન ને સાપ સૂંઘી ગયો છે હો. એ ખરું. અને આજકાલ નવા નવા બકરા આવે છે હો હીરો બનવા. હા જો ને યાર, જેને કાંઈ નથી આવડતું એ હીરો બની જાય છે હમ. અને આપણા જેવા ટેલેન્ટેડ કલાકારો ફાફા મારે છે. સાચી વાત છે યાર. શું હે ધંધામાં ધ્યાન દ્યો ને યાર. હા હે મારું ધ્યાન ધંધામાં જ છે, પણ જરા મને કહેશો કે ફિલ્મ બનાવવા માટે કેટલા રૂપિયા જોઈએ? 5 લાખ. એની મને આ કોણ? હા કેમ છો દેવજીભાઈ? આવો અન્ના ખાન, આવો આહા. પધારો. આહા. હું તમને ઓળખાણ કરાવ. આ છે બોબી દેવ અને આ સલામ છે વાલેકુમ, સલામ અનિલ વાલેકુમ. કુમાર. અને આ છે બાવા ફિલ્મોના પ્રોડક્શન મેનેજર અન્ના ખાન. અન્ના ખાન? હા હું પોતે જ અન્ના ખાન. અરે તમારું તો બહુ નામ સાંભળ્યું છે. હા બાવા, એમને તો ઘણી બધી મોટી ફિલ્મો બનાવી છે. શું વાત કરો છો? હા મેં જે ફિલ્મો બનાવી છે ને એના પ્રોડ્યુસરો આજ દિન સુધીમાં ક્યારેય માર્કેટમાં દેખાયા નથી. હે એની મને એટલે એટલે એમ કે એ લોકો એક જ ફિલ્મમાં એટલું કમાયા છે ને કે એની 7 પેઢી સુધી કમાવાની જરૂર જ નથી. વાહ, કેવું પડે દેવજીભાઈ, તમે પણ ફિલ્મ બનાવી નાખો. અરે બાવા, ફિલ્મ બનાવવા માટે પૈસા તો જોઈએ ને. અરે જમીન બમીન હોય તો વેચી નાખો. અરે અન્ના ખાન, એમને કહો જમીન ના હોય તો ઘર વેચી દે. અરે આ ઘર વેચીનો કાં જાઓ? અરે દેવજીભાઈ પિક્ચર બને રિલીઝ થાય. હા, પછી પૈસા કમાવાય. હા પછી નાનું ઘર વેચીને મોટા બંગલામાં રહેવાય. ખરું ને? 111%. પણ કલાકારો અમે તમને કલાકાર નથી દેખાતા? દેવજીભાઈ, અમે તમારી ફિલ્મમાં મફત કામ કરીશું. અરે એ તો ઠીક છે, પણ ડિરેક્ટરમાં કોને લઈશું બાવા? તમે ડિરેક્ટરની ચિંતા ના કરો, મારી પાસે ટોપનો ડિરેક્ટર છે. ચાલો ને બાવા, ચાલો. આપણે ડિરેક્ટર પાસે જઈએ. હા ચાલો ચાલો. શેઠ ફિલ્મ બનાવે તો આપણો બી કઈ ચાન્સ લાગે યાર. શાંતિ, અરે ઓ શાંતિ, શાંતિ. અરે રે, આ શું થયું? અરે શું નથી થયું એ બોલ. મને ખબર છે શું થયું હશે. પડ્યા હશો કોઈ છોકરીની પાછળ હિરોઈન સમજીને. અરે કહું છું જરા તો સુધરો. આ ડિરેક્ટરનો ડોય આવડતો નથી અને ડિરેક્ટરનો ટોપલો માથે ઉચકીને ફરો છો. કશું આવડતું તો છે નહીં. શાંતિ, શાંતિ, એવું ના બોલીશ કે મને કઈ નથી આવડતું. અરે એકવાર એક પ્રોજેક્ટ મારા હાથમાં આવે ને પછી જો મારું ડિરેક્શન. અત્યારે તમારું ડિરેક્શન કરો, તમારી જાતનું ડિરેક્શન કરો. જાઓ અંદર જઈને કપડાં બદલો. અરે જાઓ ને કહું છું, જાઓ. અરે, ક્યાં બાયડો બળો છે. મારો તો બહુ બગડી ગયો. ફિલ્મનો ડિરેક્ટર સમજીને પરણીને આવી હતી, અત્યાર સુધી એક ટેલિફિલ્મ પણ નથી બનાવી. બોલો. અરે દેવજીભાઈ તમે એકવાર મારા ડિરેક્ટરને મળો છો ખરા. હા, સેટ આવો. અરે અન્ના ખાન, પધારો પધારો, કેમ છો આવો બાબુલાલ? આવો કેમ બેસો. છો? મજામાં ને? નમસ્કાર બાવા. કેમ છો? પધારો. હા દેવજીભાઈ. તમે કેમ ઉભા ભાઈ? આવો આવો બેસો. હા તો હું તમને ઓળખ આપું છું. આ છે મારા નવા 2 હીરો. આ છે બોબી અને આ છે અનિલ. નમસ્તે સાહેબ. અને આ છે મારા નવા પ્રોડ્યુસર દેવજીભાઈ. હા ચાવાલા. અરે બાવા, મારે એક ફિલ્મ બનાવી છે. હે? તે ભાઈ ચાનો ધંધો નથી ચાલતો જે ફિલ્મ બનાવવા નીકળી પડ્યા છો? બાપો ના માળ પ્રોડ્યુસર તૈયાર કર્યો છે. હા તો પછી આ તમારે કેવી ફિલ્મ બનાવી છે? અરે લગાવેલા પૈસા પાછા આવે તેવી. એટલે તમે તમારી જાતને સમજો છો? હે? મને ફિલ્મ બનાવતા નથી આવડતી? નીકળો નીકળો, અત્યારે અત્યારે મારા ઘરમાંથી બહાર નીકળો. અરે એમનો કહેવાનો મતલબ એ નથી. હે? તો બીજું શું છે? હે? અરે એ એવું કહેવા માંગે છે કે ફિલ્મમાં બધો જ મસાલો નાખો જેથી આપની ફિલ્મ સુપરહિટ થઈ જાય. ભાઈ એ તો એવું છે ને કે જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય. અરે તમે ચિંતા ના કરો, પૈસા દબાવીને નાખશે. હે? તો ફિલ્મ સારી બનશે. પણ હા ભાઈ, હા તમારા હીરો હિરોઈન કોણ છે? હા બે અલા ભાઈ, તમને એક્ટિંગ બેક્ટિંગ આવડે છે કે નહીં, કે પછી આમાં જ? હા હા, વન ટેક ઓકે કરીશું. એકવાર છે ને તમે કેમેરો લગાવો પછી જોવો અમારા બેનો કમાલ. હા હા ભાઈ, વાર્તાનું શું? અરે બાવા, હજી વાર્તા લખવા આપવાની છે. વાર્તા લખવા આપવાની છે? અરે એની ચિંતા ના કરો, મારી પાસે ટોપનો રાઇટર છે, ટોપનો. હા હે? તો પછી હેન્ડો એ ટોપના રાઇટર પાસે. ચાલો ચાલો હા ચાલો. વાર્તા તો જોરદાર લખાઈ છે પણ કઈ સીન જામતો નથી.
બધા સીન કેન્સલ. આ નહીં ચાલે. આઈ કેન્સલ. હા, નવો સીન લખો. આ મારું બેટું લખવામાં ચા બીડીના પૈસા પતી ગયા. હવે કોઈ નવું ગ્રાહક આવે તો સારું. અરે આવો બાબુલાલ, નમસ્કાર, રાઇટર આવો, સાહેબ, આવો. નમસ્કાર. પધારો પધારો. ચાલો હા, નમસ્તે બાવા, નમસ્તે. હા નમસ્તે નમસ્તે. બેસો બેસો. બોલો બાબુલાલ, આ આખી ટીમ સાથે કેમ પધાર્યા? અરે ઝટપટિયા, બાબુલાલ બાટલી વાળા આમ અમથા કોઈના ઘેર જાતા ઓહો. ભાઈ કામ હોય તો જ આવે છે. હા હા હા? હા. ભાઈ કામ માટે આવ્યો છું. એમ? ઓળખાણ કરાવું. આ છે મારા નવા પ્રોડ્યુસર દેવજીભાઈ ચાવાળા. ચાવાળા. અને આમને તો તમે ઓળખો કેમ જ છો. છો? અને આ છે અનિલ કુમાર. નમસ્તે સાહેબ. અને આ છે બોબી. અને બોબી ભાઈ આ છે આપણા રાઇટર કિશોર ઝટપટિયા. ખટપટિયા. ખટપટિયા નહીં, કારણ કે એ ખૂબ ફાસ્ટ વાર્તા લખે છે એટલે એમનું નામ ઝટપટિયા. હા એમ. આ કોપી કરીને તો નથી લખતા ને? આ શું બોલે છે? અરે ભાઈ, એમનો કહેવાનો મતલબ એ છે કે લખતી વખતે નીચે કાર્બન પેપર મૂકે છે કે નહીં. હે? મૂકું છું ને. હા, પણ એક વાત છે, હે? મારી દરેક ફિલ્મોની વાર્તા કોઈની કોપી હોતી નથી, મારી પોતાની વિચારેલી હોય હા છે. તો મિસ્ટર રાઇટર, કિશોર ઝટપટિયા. આ તો રાઇટર ઝટપટિયા. આ દેવજીભાઈ ચાવડા એક ફિલ્મ બનાવે છે, અચ્છા. એટલે જ હું તેઓને તમારી પાસે લાવ્યો છું. તમે એમના ફિલ્મની વાર્તા લખી આપો. ઓહો, તો એમ વાત છે. તો બોલો ને સાહેબ, હું તમારા માટે ચા બનાવું, કોફી બનાવું કે પછી દૂધ બનાવું? સારી વાર્તા બનાવો ને. જેથી તમારી લખેલી વાર્તા અને એમની બનાવેલી ફિલ્મમાં કામ કરી અમે સુપરહિટ થઈ જઈએ. અરે થઈ જશે. આ ઝટપટિયાની કેટલીક લખેલી ફિલ્મોના હીરો સુપરસ્ટારમાંથી નીચે આવી ગયા, એટલે કે સુપર ડુપર થઈ ગયા. સાહેબ, એવી વાર્તા લખો કે અમે 1 સ્ટાર નહીં 4-5 સ્ટાર ભેગા બની જઈએ. અરે બાવા, વાર્તા એસી લીખો કે ગોલ્ડન જ્યુબિલી થઈ જાય. અરે તમે જોજો ને, આપણી ફિલ્મ જે થિયેટરમાં લાગશે ને ત્યાંથી ઉતરવાનું નામ જ નહીં લે. ये अन्ना ये बोलता है ऐसा लिखेगा ना, हाँ, कहीं हाँ, ऐसा नहीं कि फिर चाय की तपेले के साथ मैं भी बिक जाऊं. નહીં નહીં, અરે દેવજીભાઈ, તમે હજી અમને ઓળખતા નથી. અરે તેઓએ 400 થી 500 ફિલ્મો લખી છે. હા, ત્યારે તમે મારી સાથે વાત કરો ને. તમારા મનમાં ખુશી હોય ને તો તમે આ વાર્તા બીજા પાસે લખાઈ લો. મારી પાસે બીજું બહુ કામ પડ્યું છે. ના ના રાઇટર સાહેબ, ના. અરે ભાઈ, વાર્તા તો અમારે તમારી પાસે જ લખાવી છે. બાકી ઠીક છે, મેં ખૂબ મોટી મોટી ફિલ્મો લખી છે. અરે સાહેબ, તમે કઈ કઈ ફિલ્મો લખી છે? તમે રાજકુમારની રાજ તિલક જોઈ? એ તમે લખી હતી? ના. પણ તમે મોગલ આઝમ જોઈ? બહુ સારી ફિલ્મ હતી હો. એ મેં નહોતી લખી. પણ હા, તમે ખૂબ મોટા બજેટવાળી પગલા આઝમ જોઈ? ઓલી ડબ્બામાં પડી છે ઈ? હા, એ વાર્તા મેં લખેલી. તો પછી મને અત્યારે સાઇનિંગ આપી દો. એ વાત મુદ્દાની કરી તમે. અત્યારે એમને 11,000 રૂપિયા સાઇનિંગ અમાઉન્ટ આપી દો. ये बाबा हमारी पास 5 જ છે. તે દેવજીભાઈ પાછા જ આપી દો. બાકીના પૈસા આપણે વાર્તા લખવા બેસે ત્યારે આપીશું. આપી દો. આપી દો. ખાતામાં નાખી દેજો. હે? હા, આ વાર્તા તો બરોબર લખશે ને? અરે યાર. હા તે લખશે જ ને. એક મિનિટ, ફોન આવ્યો. ફોનમાં કોણ આવ્યો? હેલો. હા, બાબુલાલ બોલો. ભાઈ, બાબુલાલ બાટલી વાળા જ બોલો. હે? શું કહ્યું? ફિલ્મનું મુહૂર્ત છે? હે? અરે પહોંચ્યો પણ મેં. અરે સાહેબ, તમે બોલાવો ને હું ના આવું? અરે સમજો, આ બાબુલાલ બાટલી વાળા બાટલી લઈને પહોંચ્યા. સોરી મિત્રો, અત્યારે મારે જોખમી સ્ટુડિયોમાં જ પહોંચવું પડશે. હે? અરે ભાઈ, સ્ટુડિયોનું નામ છે. અત્યારે શૂટિંગ છે, મારે ત્યાં જવું પડશે. હે? ચાલો હું જાઉં. હે? તો આપણે એમની સાથે જઈએ. હા ચાલો ચાલો. એ બાબુલાલ, અમે તમારી સાથે આવીએ. હાલા ભાઈ, તમે ત્યાં આવીને શું કરશો? અરે સ્ટુડિયો જોઈશું, શૂટિંગ જોઈશું. હા, અને હિરોઈનો જોઈશું. આ પણ કઈ ગડબડ કરતા નહીં. આ ભાઈ, ના કઈ કેવું ના બને કે તમારી સાથે સાથે મને પણ ટીંગાટોળી કરીને સ્ટુડિયોના બહાર કાઢી મૂકે. નહીં ચાલો લઈ જાઓ એકબીજાના સમ. તમારા સંબંધ તમારા મારા નહીં, તમારા એકબીજાના. અમારા સંબંધ. તમારા તો પછી ચાલો. હા ચાલો. હિરોઈન.
હા 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 હા. હેલો હા બોલો બોલો હા કોણ અરે શું વાત કરું છો કેટલું 200 માણસ હા હા હું લઈને આવ્યો હમણાં જ આવ્યો મેં જો ભાઈ હું અત્યારે બહાર જઉં છું બરાબર આમને તમે સ્ટુડિયો બતાવી દેજો બરાબર ચાલો હું નીકળું છું હમણાં જ અડધો કલાકમાં પાછો આવ્યો જાઓ જાઓ મારા બેટા અન્નાની તો લોટરી લાગી હા 200 માં 200 એ કમાશે ભાઈ જય હો દેવજીભાઈ, આ શું કરો છો? દેવજીભાઈ, આ મંદિર નથી મંદિર નથી મારા માટે તો આ મંદિર જ છે મેં સાંભળ્યું છે કે અહીંયા બધું જ મળે હા અહીંયા બધું જ મળે છે ચાલો અંદર જઈએ હા, હા, કેમ ચાલો, નહીં? ચાલો. કઈ ગડબડ કરતા નહીં ઓહો નાના પાટેકર નાના પાટેકર પાય લાગો પાય લાગો. सर आई एम किशोर झटपटिया अरे झटपट आई तो झटपट निकलना यार હેલો સર આઈ એમ બોબી ठीक है भाई ठीक है એની માને મારું ઇન્સલ્ટ કરતો ગયો મારી હારે હાથ ન મિલાયો હે પણ તમે બધા જોજો હું જ્યારે સ્ટાર બની જઈશ ને ત્યારે એને જોઈ લઈશ તમે બધા જોજો બોબી ભાઈ તું સ્ટાર બનીશ ને ત્યારે અમે એ ચોક્કસ જોઈશું પણ અત્યારે છે ને શૂટિંગ જોવા જ જઈએ ચાલ ચાલો 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 खरो मानस से बाबा કમાલ માણસ છે યાર એકાદી હિરોઈન બતાવજો યાર મારા બાપુ તમે તો બહુ- અને પેલા નાની ને તો નહીં જ છોડું હા डापण ना करतो तू હા ટાઈપો ના કરાય અરે ગમે તે નામ પકડી શંકર ના લેવાય, ભગવાનને નાના પાર્વતી, પાટેકર તો તો ધન્ય થઈ બાપમાં ગયા. અરે અરે આને સમજાવો યાર હે ભોલેનાથ માં પાર્વતી મને ઓળખ્યો હું દેવજી ચાવાલો હું એક ફિલ્મ બનાવું છું અરે દેવજી ભાઈ 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 શું કરો છો યાર મારી ઓળખાણ આપતો તો ઓળખાણ ની ક્યાં કરો છો હાચા ભગવાન નથી આ ફિલ્મી ભગવાન છે હાચા આપજો એ ફિલ્મી ભગવાન છે ચાલો 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 હા હા છોડી જા મને કઈ લઈ જાય છે મને હા છોડી જા હા તો તું છે કાલિયો બોલ હા સરદાર હું છું કાલિયો હું છું કાલિયો તું છે કાલિયા કેમ હા સરકાર હા સરકાર આમ તો મારું નામ કન્યો છે પણ આખું કામ મને કાલિયો કહે છે કોણ છે તને કાલિયો કહેનાર બોલ કોણ છે બોલ કોણ બોલ કોણ બોલ હા સરદાર પણ આખું કામ મને કાલિયો કહે છે કાલિયાની સાથે સાથે મને ટાલિયો પણ કહે છે રાજ નહીં મારા લાલ મારું નામ ગબ્બર છે ગબ્બર કસમ છે મા ભવાનીની તને કાલિયા કહેનારને આખા ગામને ટકલા ન કરી નાખું તો મારું નામ ગબ્બર નહીં એ કોને ટકલા કરવાની વાત કરે છે अरे देवजी भाई चलो દેવજીભાઈ સોરી અરે અરે પણ સાલો મને ટકલું કે છે અરે પણ તમને થોડો ટકલો કહી દો ભાઈ સાહેબ અરે યાર મારશે પણ મારશે પણ અરે સોરી ભાઈ આવજો આવજો ગબ્બરભાઈ મારો સાહેબ ચલો ચલો બાપુજી આવી ગયો એક્ટરના દીકરા 2 દિવસે આજે ઘર યાદ આવ્યું શું બાપુ તમે પણ શક્તિ કપૂરની જેમ ચાલુ થઈ જાવ છો બાપુ વાડીના ચોરની જેમ ઘરમાં ઘૂસતા તને શરમ નથી આવતી કોણ ચોર હે કોણ ચોર અરે ચોર બારીએથી આવ્યો હું દરવાજેથી આવ્યો છું અને પણ મારા ઘરમાં આવ્યો છું હા તારું ઘર હા ઘર ઘર વાળીના એક પૈસો કમાતો નથી અને તારું મારું કરે છે એટલે કમાતા શીખ પછી તારું મારું કરજે હા એક હતું ને બીજું આવ્યું શું છે આ શેની બુઆ બૂમ કરો તમે આ બૂમાબૂમ નથી કરતા આ ગધેડાને સમજાવીએ છીએ ગધેડો કોણ ગધેડો અરે ગધેડાને પૂછડો હોય બાપુ હા કોકને હોય કોકને ના પણ હોય એટલે તું પૂછડા વગરનો ગધેડો માં આ બેને સમજાવ ને મને ગધેડો ગધેડો ના કરે એકવાર નહીં 17 વાર કહીશ ગધેડો 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 અરે આમ ટપલીએ ના ચડાવો મારા દીકરાને બિચારો થાકીને આવ્યો હશે હા માં જો ને આ મૂર્ખીને સમજતા જ નથી હું તો સમજુ છું પણ આ તારી માં નથી સમજતી કે આ જુવાન જો દીકરો ગામ આખામાં હરાયા ઢોરની જેમ રખડ્યા કરે છે અને ઘરમાં ચોરની જેમ ઘૂસે છે હે જયેશભાઈ સમજાવો ને બાપુને ઘડી ઘડી મને ચોર ચોર કરે છે હા તું ચોર નથી
પણ અમારે એક દિવસ ચોર બનવાનો વારો જરૂર આવશે. આ જો તારી આ બેન કાલ ઉઠીને એના લગ્ન થશે અને એને સાસરે વળાવતી વખતે શું એને મારું માથું આપીશ? તમારે માથું આપવાનો વારો નહીં આવે બાપુજી. એટલે એટલે હવે ટૂંક સમયમાં મારો સિતારો ચમકવાનો છે બાપુજી. ભાઈ લોટરી લાગવાની છે કે શું? એમ જ સમજ મારી બેના. શું બેટા સાચે જ તને લોટરી લાગવાની છે? અરે માં, આપણા ગામમાં ઓલો દેવજીભાઈ છે ને, મરી ગયો? અરે મરી નથી ગયો, એ ફિલ્મ બનાવે છે. હવે જરૂર મરી જાય. અલા ભાઈ એને કેને છાનો માનો ચા વેચે. મોટા ભાઈ, અરે તમે જોજો તો ખરા, એક દી ચાની કિટલી વાળો દેવજી બહુ મોટો પ્રોડ્યુસર હે અને એની ફિલ્મનો હીરો આ બોબી હે. કેમ માં? તો હવે પતી ગયું. એટલે એટલે એમ કે ગો મરવાની થાય ને એટલે ચાની જગ્યાએ ફિલ્મ બનાવે.